નમસ્કાર બેટા, આજે આપણે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2025 ની અંદર એટલે કે તારીખ 18/1/2025 ના રોજ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની જે પ્રશ્નપત્ર લેવાયું, પરીક્ષા લેવાઈ, એ પરીક્ષાના ગણિત વિભાગના સોલ્યુશન માટે આપણે મળ્યા છે, જેમાં આપણે વિભાગ 2 ગણિત પ્રશ્ન નંબર 41 થી 60 સુધીનો અભ્યાસ કરીશું અને આપણે એનો સરળ ઉકેલ કેવી રીતે મેળવવો એ જાણીશું અને તમારો ઉકેલ શું છે એ પણ તમે જોઈ લેજો. ઓકે, પ્રશ્ન નંબર 41, 90 નું અભાજ્ય ગુણનખંડ કયું છે? અહીં જ્યારે ગુણનખંડની વાત કરવામાં આવી છે તો વિકલ્પ A, B, C, D તમે જોશો તો દરેકનો ગુણાકાર 90 થશે, પરંતુ અભાજ્ય અવયવો લેવાના છે. તો અભાજ્ય અવયવો ક્યાં મળે છે? તો અહીં તમે જોઈ શકો છો, અહીંયા 9 જેના બે અવયવ પડે છે એટલે કે વિભાજ્ય થઈ જાય છે, 6 વિભાજ્ય થઈ જાય છે, પરંતુ અહીં 15 વિભાજ્ય થઈ જાય છે. માત્ર આની અંદર 2 ગુણ્યા અહીં 3 નો વર્ગ, એનો મતલબ કે 3 ગુણ્યા 3 ગુણ્યા 5, બરાબર? તો 2 તરી 6, 6 તરી 18, 18 5 90, એટલે આપણો વિકલ્પ જવાબ આવશે વિકલ્પ નંબર C. ઓકે, પ્રશ્ન નંબર 42, અહીં તમે જોઈ શકો છો, જો 9432 ભાગ્યા 1.25 બરાબર 7545.6 છે, તો એવો ને એવો જ પણ 9.432 ભાગ્યા 12.5 બરાબર કેટલા થશે? તમે અહીં જોઈ શકો છો, અહીંયા એક પણ પોઈન્ટ, ખાલી આનું ઉપરનું સિમ્પ્લિફિકેશન આપણે કરીએ, સિમ્પ્લિફાય કરીએ તો આ રીતના થશે, જે તમે જાણો છો, ભાગ્યા 125 અને નીચે છેદમાં 100. 100 અહીં થશે તો ગુણાકારની અંદર ઉપર 100 આવશે, નીચે 125 આવશે, રાઈટ? જો ગુણાકારમાં 100 હોવા છતાં આવો જવાબ આવે છે 7545.6, તો ગુણાકાર પહેલા કેટલો જવાબ આવશે? જો આમાંથી બીજા ભાગ્યા 100 કરી દઈએ તો આ રીતના 75.456 જવાબ હોય અને એની સાથે આ ગુણ્યા 100 કર્યા માટે આવો જવાબ આપણને મળે. ઓકે, તો હવે આની વાત કરીએ તો 9.432 છે, તેનો મતલબ કે 9432 ભાગ્યા 1000, એકમ દશક 100,000 ભાગ્યા 12.5 એટલે કે 125 ભાગ્યા 10. જો અહીંયા ઉલટો લઈ જઈએ તો 9432 ભાગ્યા 1000 ગુણ્યા 10 છેદમાં 125. જો 125 ને આ રીતના કરવામાં આવે, એક એક શૂન્ય કટ કરી દઈએ તો જવાબ શું આવશે? જે આપણને અગાઉ આ મળે તો 125 ભાગાકાર કરીશું તો 75.456 મળશે. 75.456 મળ્યા, પરંતુ હજી નીચે છેદમાં 100 વડે ભાગવાના બાકી છે. તો 100 વડે ભાગીશું એટલે કે પોઈન્ટ દશાંશ ચિહ્ન ખસીને કઈ બાજુ આવશે? તો ડાબી તરફ જશે. એનો મતલબ કે હજી 2 પોઈન્ટ ખસે, એકમ અને દશક, એટલે કે આગળ 0.75456. આવો જવાબ આપણને મળશે, જે ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 43, બહુ સરળ પ્રશ્ન. ભાગના એક પ્રશ્નમાં, ભાગનો મતલબ ભાગાકાર, ભાગાકાર. તો ભાગાકારની અંદર ભાજક 51, ભાગફળ 16, ભાજક અને ભાગફળ આપી દીધું છે, શેષ ફળ 27 હોય તો ભાજ્ય બતાવો. તો આપણે બેટા જાણીએ છીએ કે ભાજ્ય એટલે શું? તો ભાજક એટલે કે જે ભાગાકાર કરે છે ગુણ્યા ભાગફળ, અને આ બંનેનો જે જવાબ આવે એ જવાબમાં શેષ ઉમેરો એટલે એનો જવાબ મળી જાય. અહીંયા ભાજક કોણ છે? તો 51, ભાગફળ કેટલા છે? તો 16, અને એ બંનેના જવાબોમાં ઉમેરો કરવાનો છે 27. તો આ બંનેનો ગુણાકાર પહેલા કરીશું, 51 ગુણ્યા 16, 6 એકા 6, 6 પંચો 30. એ જ રીતે એકમની પડી 0. હવે 1 એકા 1, 5 એકા 5, બંનેનો જવાબ 6 1 8, 816, 816 વત્તા 27. આની અંદર 27 રકમ તમે ઉમેરો એટલે 6 6 12 ને 13 પડે તો આપણે વધી આવી 1 2 ને 1 3 3 ને 1 4, 843 જવાબ આપણને ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર A ની અંદર મળી જાય છે, એટલે કે જેને A સિલેક્ટ કર્યો એનો જવાબ સાચો. ઓકે, પ્રશ્ન નંબર 44, બહુ સરળ પ્રશ્ન આજના પેપરમાં. યોગફળ પૂછ્યું છે. યોગફળનો મતલબ કે સરવાળો, આનો સરવાળાનો જવાબ શું આવે? તો અહીંયા જ્યારે તમે એકમ નીચે એકમ અને દશાંશ ચિહ્નની સ્થાન જાળવી રાખશો તો તમારો જવાબ મળી જશે. અહીંયા આપણે જોઈએ સૌથી પહેલા 1.1, 1.01, તો 1.01, 1.001, 1.001,
0.1 0.01 11.01 તો 11.01 તથા 111.1001 રાઈટ આ બધાનો શું કરવાનો છે સરવાળો આ બધાનો સરવાળો જો અહીંયા ઉપર કંઈ નથી આપ્યું એટલે 4 પોઈન્ટ આપ્યા છે 1 2 3 1 2 1 2 1 2 અહીં તમે 0 0 મૂકીને પણ કરી શકો છો આ બધાનો સરવાળો કરવાનો છે તો સૌથી પહેલા 1 અહીં દશકમાં 1 1 2 3 1 2 23 11 1 અને 2 જગ્યાએ આપેલા છે એટલે આ બેમાંથી કોઈ એક જવાબ હશે આગળ જોઈએ 1 2 3 4 ને 5 2 1 125.23 125 જવાબ ક્યાં આપેલો છે તો 125 જવાબ વિકલ્પ સી ની અંદર આપેલો છે ઓકે પ્રશ્ન નંબર 45 નિમ્ન સંખ્યામાં એવો કયો અંક છે જે સદા પ્રત્યેક અભાજ્ય એટલે કે અવિભાજ્ય સંખ્યાની વાત કરી છે મૂળ સંખ્યાની વાત કરેલી છે મૂળ સંખ્યાની વાત કે જેના માત્ર બે જ અવયવો હોય એ સંખ્યાનો એક ગુણનખંડ એટલે કે અવયવ ગુણનખંડનો મતલબ અવયવ તો આના બે જ અવયવો એવી પ્રત્યેક અભાજ્ય સંખ્યા એટલે કયા અવયવો તો એક અને એક સંખ્યા પોતે તો અહીં સંખ્યાનો આપેલી નથી કે દાખલા તરીકે 17 તો 17 ના અવયવો કયા તો 17 એકા 17 1 અને 17 તો હંમેશા દરેક સંખ્યાનો કયો અવયવ હોય એક એ ફાઇનલ હોય છે માટે અહીંયા જવાબ આવશે એ વિકલ્પ એ એટલે કે એક અવયવ એ દરેકનો અવયવ અભાજ્ય સંખ્યાનો હોય ને હોય ઓકે પ્રશ્ન નંબર 46 આ પણ એકદમ સરળ પ્રશ્ન આપેલ અંકો 4 2 0 અને 7 ના પ્રયોગથી બનતી 4 અંકની મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યા વચ્ચેનું અંતરનો મતલબ બાદબાકી બંનેનો ડિફરન્સ શોધવાનો છે તો સૌથી પહેલા મોટી સંખ્યા બનાવવાની 4 અંક આપેલા છે તો સૌથી મોટો અંક પહેલો લઈશું 7 ત્યારબાદ એનાથી નાનો એટલે કે 4 એનાથી નાનો એટલે કે 2 અને સૌથી નાનું કોણ 0 આ 4 અંકની મોટી સંખ્યા બની ગઈ હવે નાની સંખ્યા બનાવવાનો છે આપણે તફાવત શોધવાનો છે તો નાની સંખ્યા જ્યારે બનાવવાની તો નાનો અંક લેવાનો તો નાનો અંક કોણ 0 ના એ 0 ની કોઈ કિંમત હોતી નથી જેના કારણે એનું સ્થાન બીજા નંબરમાં આવશે તો સૌથી પહેલું નાનું કોણ 2 ત્યારબાદ 0 ત્યારબાદ મોટા જવાનું એટલે કે 4 અને છેલ્લે મોટું કોણ 7 તો આમનો તફાવત શોધવાનો છે 0 માંથી 7 નહીં જાય 10 કો લીધો 1 અહીંયા 10 10 માંથી 7 જશે તો 3 1 માંથી 4 નહીં જાય 10 કો લીધો અહીંયા 3 અહીં થઈ જશે 11 1 ઉમેરતા 11 માંથી 7 જાય તો રહેશે 11 માંથી 4 જશે તો રહેશે 7 અને 3 ના 3 અને 7 માંથી 2 જશે તો રહેશે 5 તો 5373 જવાબ આપણને ક્યાં મળે છે તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર 47 બહુ સરસ મજાનો પ્રશ્ન 300 મિલીની 17 બાટલીઓ અહીંયા પાણીની બોટલ આપેલી છે તથા 130 મિલી જ્યુસની 30 બાટલીઓ એક જગમાં ખાલી કરવામાં એટલે કે પાણી અને જ્યુસ બંને ભેગા કરવામાં આવે અને એક જ જગમાં તો એ જગમાં કુલ કેટલું દ્રવ્ય તો અહીંયા મિલીલીટરમાં આપણને આપેલું છે અને આપણે જવાબ શોધવાનો છે લીટરની અંદર ઓકે તો સૌથી પહેલા આપણે જોઈએ પાણી કેટલું તો પાણીની કુલ 300 મિલી અને કેટલી બોટલ 17 તો 17 તરી 51 અને પાછળ બે શૂન્ય લગાવીએ તો આટલા મિલી પાણી એના અંદર હશે જ્યુસ કેટલું તો જ્યુસની કેટલી બોટલો 130 ml એટલે કે અને અહીંયા 30 બાટલીઓ તો તમે જોઈ શકો 13 તરી 39 ઓકે અને બે શૂન્ય પાછળ લગાવો એટલે કેટલા મિલી એની અંદર જ્યુસ ઉમેરો બંનેનો સરવાળો કરવાનો છે તો 0 0 9 ની 10 ની પડી 0 વધી આવી 1 6 6 ને 3 9000 મિલી થયું 1 લિટરની અંદર કેટલા મિલી હોય 1000 મિલી તો 1000 મિલી એમાંથી બાદ કરી કટ કરીએ તો કેટલા લિટર થશે જો 1000 મિલી બરાબર 1 લિટર તો 9000 મિલી બરાબર 9 લિટર જ્યુસ આપણને મળી જશે 9 લિટર જ્યુસ જવાબ આપણને ક્યાં મળે છે તો વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર 48 બહુ સરળ દાખલો
અહીં દશાંશ ચિહ્નનો સરવાળો કરવાનો છે. દશાંશ સાદા અપૂર્ણાંક દશાંશમાં રૂપાંતર કરી સરવાળો કરશો એટલે કે જવાબ મળી જશે. અહીં સૌથી પહેલા આનું 3 સોયાંશનો મતલબ શું? તો 0.03. એ જ રીતે 3000 અંશનો મતલબ શું? 3000 અંશનો મતલબ 0.003. અને એ જ રીતે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10 લાખ એટલે કે 10 લાખ સુધીનું મૂલ્ય ધરાવવાનું છે. ઉપર એકમ આપેલો છે તો એનું મૂલ્ય શું થશે? એનું મૂલ્ય આપણે શોધીશું. તો એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને આ 10 લાખ. ઓકે, તો આ રીતના આ ત્રણેયનો સરવાળો કરવાનો છે. કોની સાથે? તો આ ત્રણ સાથે. તો તમે અહીંયા જોઈ શકો છો. સૌથી પહેલા 3 મૂકીશું. 3 ની પાછળ કંઈ નથી એટલે કે 0. ઓકે, તો બીજો નંબરનો સરવાળો મૂકીશું 0.03. ત્યારબાદ 0.003 એટલે કે 33 વાળો જવાબ આવવો જોઈએ. તમે અહીંયા જોઈ શકો છો 0.33 વાળો કયો છે? તો અહીં આપણને તરત જવાબ મળી જાય, પરંતુ આપણે ચેક કરીશું 0. આગળ કેટલી શૂન્ય છે? 1 2 3 4 5. તો 1 2 3 4 5 અને 3 એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10 લાખ. ઓકે, આનો સરવાળો કરીશું. તો અહીંયા 3 0 પછી આના ઉપર કંઈ નથી તો આપણે 0 0 મૂકી શકીએ છીએ એટલે કે ભૂલ પડવાની શક્યતા રહે નહીં. 0 3 3 0 અને 3. તો બસ આવો જવાબ આપણને ક્યાં મળે છે? તો તમે જોઈ શકો છો વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે. છે ને એકદમ સરળ. ઓકે, પ્રશ્ન નંબર 49. અહીં જે પદાવલી આપેલી છે એનું સાદુરૂપ કરવાનું છે. સાદુરૂપ મુજબ આપણે કાના ભાગુ સબાના નિયમ મુજબ, અહીંયા બોર્ડ માસના નિયમ મુજબ, તો અહીંયા સૌથી પહેલો રેખાકંશ આપેલો છે તો એનું આપણે છૂટો પાડીશું, એનું પદાવલી કરીશું, સાદુરૂપ આપીશું. 0.16 5 m ના m, 4 માંથી 1 જાય કેટલા વધશે? 3. બાકીના કૌંસ બધા m ના m. રાઈટ, આગળ વધીશું સાદુરૂપ આપતા. મોટો કૌંસ 18 ઓછા છગડીયા કૌંસનો 16 ઓછા. આ બંનેનો હવે આપણે વાત કરીશું. તો 5 માંથી 3 જાય કેટલા વધે? 2. ઓકે, તો આગળ વધીએ. 8 ઓછા મોટો કૌંસ m ના m 18 ઓછા. હવે આ બંનેનો છગડીયા કૌંસની વાત કરીએ. રેખા કૌંસ, સાદો કૌંસ, છગડીયા કૌંસ અને છેલ્લે બ્રેકેટ કૌંસ, મોટો કૌંસ. તો અહીંયા 16 માંથી 2 જાય કેટલા વધશે? 14. ઓકે, હવે આનું સાદુરૂપ આપીએ તો 8 ઓછા 18 માંથી 14 જાય કેટલા વધશે? 4. અને છેલ્લે બાદ બાકી આ બંનેની 8 માંથી 4 જાય કેટલો જવાબ મળશે? 4. જે જવાબ આપણને ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 50. સુરેશ પોતાને કાકાને મળવા માટે ઘરેથી 9 વાગે નીકળ્યો. અહીં 9 વાગે રાતના કે દિવસના એ આપ્યું નથી, પરંતુ આપણને આગળ વાંચતા ખબર પડશે કે સવારે નીકળ્યો કે રાત્રે નીકળ્યો. 10 મિનિટ પગે ચાલ્યો, 1 કલાક 5 મિનિટ બસથી યાત્રા કરી અને 15 મિનિટ ફરી પગે ચાલી પોતાના કાકાને ઘરે પહોંચ્યો. તે ત્યાં 3 કલાક અને 20 મિનિટ રોકાયો અને સાંજે, એટલે એનો મતલબ કે આ 9 વાગે ક્યારના છે? સવારના. સાંજે 3:30 વાગે પોતાના ઘરે પહોંચી ગયો. તો પાછા ફરતો આ છેલ્લી લીટી છે એ આપણે શોધવાનું છે કે કેટલો સમય થયો પાછા ફરતા એ પગે ચાલ્યો કે બસમાં બેઠો એ આપ્યું નથી, માત્ર આપણે સમય ગણવાનો છે. તો આપણે સૌથી પહેલા સવારે નીકળ્યો ત્યાંથી સમય ગણવાની શરૂઆત કરીએ કે 9 વાગે સવારે નીકળ્યો, ત્યારબાદ 10 મિનિટ ચાલ્યો એટલે કે અહીં આપણે જોઈએ તો આ કલાક અને આ મિનિટની વાત કરીએ તો અહીં 10 મિનિટ પગે ચાલ્યો તો પહેલા ચાલ્યો 10 મિનિટ, ત્યારબાદ આગળ વધીએ તો 1 કલાક અને 5 મિનિટ બસની મુસાફરી એટલે કે 1 કલાક અને 05 બસની અંદર મુસાફરી કરી, ત્યારબાદ 15 મિનિટ ફરી ચાલ્યો તો મિનિટની અંદર એટલે કે કલાક 0 આપણે એમ કહીએ તો શું ચાલ્યો? ફરીવાર પગે ચાલ્યો, આગળ વધી કાકાને ત્યાં પહોંચ્યો. તો કાકાને ત્યાં કેટલા વાગે પહોંચ્યો? તો આ બધાનો સરવાળો કરીશું એટલે કાકાને ત્યાં પહોંચી જશે. એટલે કે 5 ને 10 ની પડી 0 વધી આવી 3.9 ને 1 10 કલાક અને 30 વાગે ઘરે. તો કાકાના ઘરે બરાબર. ઘરે તો કોના કાકા? અને ત્યાં એ 3 કલાક અને 20 મિનિટ રોકાયો. તો એની અંદર પ્લસ કરીશું 3 કલાક અને 20 મિનિટ
રોકાયો. તો એમનો સરવાળાની વાત કરીએ તો કેટલા વાગશે? 0 5 મિનિટની અંદર ડેશ અને અહીંયા 13 કલાક અને 50 મિનિટ. 13 કલાક અને 50 મિનિટ એનો નીકળવાનો સમય. ઓકે, આપણને સમય મળી ગયો. તમે જોઈ શકો છો કે 13 વાગ્યા અને 50 મિનિટ એનો મતલબ કે 1 12 ને 13 એટલે કે 1 વાગ્યા અને 50 મિનિટ. અહીંયા 3 કલાક અને 30 મિનિટ આપેલા છે. 3 કલાક અને 30 મિનિટ આપેલા છે. જો આ 3 કલાક 30 મિનિટની આપણે 24 કલાકની ઘડિયાળ મુજબ લઈએ તો 3 કલાક 30 એ શું થશે? 12 અને 3 15 કલાક અને 30 મિનિટ એ ઘરે હતો. ઘરે પહોંચવાનો અને એમાંથી નીકળવાનો સમય 13 કલાક અને 50 મિનિટ. આપણે નીકળવાનો સમય બાદ કરી દઈએ. દઈશું તો આપણને એનો જવાબ મળી જશે. 0 માંથી 0 છે. અહીંયા તમે જોઈ શકો છો 30 મિનિટમાંથી 50 મિનિટ જાય એટલે અહીંયા 1 કલાક આપણે લઈ લઈશું 14 અને અહીંયા 30 ની જગ્યાએ હવે 1 કલાક અંદર ઉમેરાઈ ગયું એટલે 60 મિનિટ ઉમેરાય એટલે હવે કેટલી મિનિટ થઈ જશે? 90 મિનિટ. તો 90 મિનિટમાંથી 50 મિનિટ જાય એટલે કે 4 એટલે કે 40 અને 14 માંથી 13 જશે એટલે કે 1 કલાક અને 40 મિનિટ મુસાફરીનો સમય આપણને મળી ગયો. જે જવાબ આપણને વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે. દાખલાની રકમ લાંબી છે પરંતુ બિલકુલ સરળ છે. ઓકે, પ્રશ્ન નંબર 51. 20.0925 નું સરળતમ ભિન્ન રૂપ એટલે કે એનું સરળીકરણ કરવાનું છે, એનું નાનું રૂપ આપવાનું છે એટલે કે સમ અપૂર્ણાંક ગણવાનો છે. એમાંથી આ કોણ થશે કે જે આનું મૂલ્ય થાય? હવે તમે જોઈ શકો છો કે જ્યારે અહીંયા આપેલી છે રકમ તો આપણે દશાંશ છે એકમ, દશક, 100, 1000, 10,000 તો એનો મતલબ કે અહીં નીચે કેટલા છે? 10,000 છે. ઓકે, અહીં પહેલો અંક 5 છે. તો એને 5 વડે આપણે ભાગાકાર કરવાનો આપણે પ્રયત્ન કરીએ. જો એને 5 વડે ભાગાકાર કરીશું તો આ રકમને 5 વડે ભાગીશું તો આપણને ભાગ્યા 5 ઉપર અને ભાગ્યા 5 નીચે તો આપણને ભાગાકાર કરતો આપણને શું જવાબ મળશે? તો 40,185. એ જ રીતે આને જો 5 વડે ભાગીશું તો આપણને જવાબ મળશે 2000. એ જ રીતે આ રકમ જે આવી એને પણ હજી આપણે 5 વડે ભાગી શકીએ છીએ. તો આને 5 વડે ભાગીશું તો અહીં તમે જોઈ શકો છો 2000. તો 2000 ને 5 વડે ભાગતો શું આપણને જવાબ મળે? કારણ કે હજી આનો એકમનો અંક 5 છે તો અહીં આપણે ભાગાકાર કરીએ છીએ બાજુમાં 40,185 ભાગ્યા 5 તો 8 પંચા 40 0 0 0 ઉપરથી 1 ભાગ ના ચાલે એની 0 18 8 5 તરી 15 3 વધ્યા 5 ઉતાર્યા 7 35. ઓકે, 0 તો આપણને 0 મળી ગયો. હજી જો આને ભાગાકાર કરીશું 5 વડે ઉપર નીચે તો આપણને જવાબ મળશે 8037. તો નીચે 2000 ના 5 ભાગ કરીશું તો કેટલા મળશે? તો 450 2000. તો નીચે જવાબ મળશે 400. તો આવો જવાબ આપણને ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 52. ક્ષેત્રફળનો દાખલો છે. અહીં એક સમકોણ ચતુર્ભુજ એટલે કે ચોરસ ભાગની ભુજા, ચોરસની બાજુની ભુજા 50 મીટર આપી દીધેલી છે. અહીં આપણે સમજીએ પહેલા કે એક ચોરસ ભાગની ભુજા 50 મીટર આપી દીધેલી છે. તેમાં અંદર ચારે બાજુ એની અંદરની અંદર ચારે બાજુ તો અંદર પણ વાત કરે છે. અહીંયા અંદર ચારે બાજુ 2.5 મીટર એટલે કે 2.5 મીટર પહોળો પથ છે. આ પથને સમતલ કરવા માટે સમતલ કરવાની વાત કરી છે. અહીંયા સમતલ કરવાની વાત કરી છે તો 10 રૂપિયા પ્રતિ મીટર વર્ગ ખર્ચ થાય. તો વ્યય કેટલો થયો હશે? વ્યય એટલે કે ખર્ચ કર્યો તો ખર્ચ શોધવાનું છે. અહીં બેટા તમે એ પણ યાદ રાખજો, અગાઉ આપણે શીખી ગયા છે કે જ્યારે આવો મોટો હોય તો બે ક્ષેત્રફળ શોધવાનું, મોટાનું અને નાનાનું. તો વચ્ચેનો ડિફરન્ટ જે હોય એ આપણને એનું ક્ષેત્રફળ મળી જાય. 2.5 અહીં હશે, 2.5 અહીં પણ હશે, 2.5 અહીં પણ હશે અને 2.5 અહીં પણ હશે. તો 50 મીટરમાંથી 2.5 બે વખત જાય. 50 મીટર ઓછા 2.5 વત્તા બીજું 2.5 સામેની બાજુ એટલે હવે
50 માંથી બાદ કરીશું 2.5 એટલે કે 5, 50 માંથી 5 જાય તો શું વધશે? 45 મીટરની નવી બાજુ મળી ગઈ. હવે આપણે ક્ષેત્રફળ શોધીશું. તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈનો વર્ગ, એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ. તો જૂના માપ આધારે આપણે આગળ વધીશું. તો જૂનું 50 છે, તો 50 ગુણ્યા 50, 50 મીટર ગુણ્યા 50 મીટર, તો 5 25 અને 2 શૂન્ય વધારાની એટલે કે 2500 મીટર વર્ગ. એ જ રીતે નવું ક્ષેત્રફળ શોધીશું. તો 45 ગુણ્યા 45, તો 45 ગુણ્યા 45 નો આપણે ગુણાકાર કરીશું. તો અહીંયા બાજુમાં આપણે ગુણાકાર કરી દઈએ. 45 ગુણ્યા 45, તો એકમની શૂન્ય, 4 5 20 ની પડી શૂન્ય, વધી આવી 2, ચોકે ચોકે 16, 16 ને 2 18, ચાલો 5 5 25 નો 5 વધી આવી 2, 5 20, 20 ને 2 22, સરવાળો કરીશું. 5 2 0 2, 2025 આપણે પથનો ખર્ચ શોધવાનો છે આનો. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ શોધીશું. આનું ક્ષેત્રફળ આપણને મળી ગયું અને આ જૂનાનું ક્ષેત્રફળ મળી ગયું. બંને વચ્ચેનો તફાવત શોધીશું એટલે પથનું ક્ષેત્રફળ મળી જશે. તો બાદબાકી કરીએ. 5 માંથી લઈ જાય 10 કો લઈશું 4, અહીંયા 9 ને અહીંયા 10, 10 માંથી 5 જાય તો 5, 4, 9 માંથી 2 જાય તો 7 અને 4 ના 4 અને 2 માંથી 2 જાય તો 0, 475 મીટર વર્ગ આપણને મળી ગયું. ખર્ચ આપેલો છે પ્રતિ વર્ગ મીટર 10 રૂપિયા. તો ખર્ચ એટલે કે ગુણ્યા 10 રૂપિયા કરીશું તો આનો જવાબ આપણને શું મળશે? 4750 રૂપિયા ખર્ચ આપણને મળી જશે. પરીક્ષાના પેપરનું આપણે સોલ્યુશન કરી રહ્યા છીએ એટલે કે ઝડપ રાખવી જરૂરી છે. તો વિકલ્પ બી ની અંદર આપણને જવાબ મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 53. 33 40 અંશમાંથી શું બાદ કરવામાં આવે તો 11 40 અંશ પ્રાપ્ત થાય? બહુ સરસ મજાનો ટ્વિસ્ટ કરીને દાખલો, નાનો જ છે, સરળ છે. અહીંયા એવું કહે છે કે 33 40 અંશમાંથી શું બાદ કરીએ તો જવાબ આવે 11 40 અંશ. ઓકે, તો હવે જો તમે ઉતાવળ કરીને આની અંદર 33 માંથી 11 કરવા માટે 22 મૂકી દો તો જવાબ ખોટો પડશે. સરવાળો અને બાદબાકી જ્યારે અપૂર્ણાંકના કરતા હોઈએ ત્યારે એવો નિયમ છે કે બંનેના બાજુના છેદ સરખા હોવા જોઈએ. તો અહીં છેદ કોના સરખા કરીશું? તો અહીં તમે જોઈ શકો છો, એક્સપેરિમેન્ટ કરીએ તો 3 પંચમાંશ અહીંયા લઉં છું. 3 પંચમાંશને 40 કરવા છે. 3 પંચમાંશને 40 કરવા. અહીંયા ઉપર મને ખબર જ છે કે અહીં 33 માંથી શું બાદ કરીશ તો 22 બાદ કરીશ. તો ઉપર 22 આવવા જોઈએ. જો અહીંયા 40 કરવા માટે 8 વડે ગુણું તો અહીં 8 વડે ગુણું તો 8 તરી 24 થાય છે, માટે આ પણ કેન્સલ. ઓકે, 11 40 અંશ લઉં તો નીચે 40 છે જ તો ઉપર 11 ના 11 જ રહેવાના છે. 40 એકા 11 એટલે એ પણ કેન્સલ. ઓકે, આ એકલા 22 લઉં, અહીંયા એકલા 22 મૂકું છું તો નીચે છેદમાં શું થઈ જાય? નીચે છેદમાં 1 થઈ જાય. નીચે છેદમાં 40 કરવા માટે ગુણાકાર કરું અહીંયા તો ઉપરની રકમનો પણ 40 વડે ગુણવા પડે. તો શું થાય? એ જવાબ મોટો થઈ જાય એટલે એ પણ કેન્સલ, એટલે આ પણ કેન્સલ. તો બાકી કોણ વધ્યું? વિકલ્પ એ. તો આપણે ચકાસી લઈએ. તો અહીંયા જોઈ શકો છો તમે, તો અહીં આપણે 22 કરવા છે તો કેવી રીતે 22 કરીશું? તો અહીં જુઓ, અહીં આપણે લખીએ 11 20. ઓકે, તો ઉપર નીચે બંને, અહીંયા મારે 40 કરવા હોય તો 2 વડે ગુણાકાર કરીશ તો 2 ગુણ્યા 40 એટલે કે 20 દુ 40 થઈ જશે. ઉપર પણ 2 વડે કરીશ તો શું થઈ જશે? 22. આપણને જવાબ મળી જાય છે. ઓકે, અહીં ઉતાવળ જરાય કરવાની નહીં. વિકલ્પ એ. ઓકે, નંબર 54. ટીનાએ એક સ્કૂટર 55,000 માં વેચાતું લીધું એટલે કે ખરીદ્યું અને તેને રૂપિયા 3400 સ્કૂટરનો સમારકામ ખર્ચ કર્યો અને સ્કૂટર પોતાના મિત્રને 56,030 માં વેચ્યું તો તેનો લાભ થયો કે હાનિ થયો? હવે જો આ ગણવું હોય તો નફા નુકસાનનો દાખલો છે. તો સૌથી પહેલી ખરીદ કિંમત 55,000, ખરીદ કિંમત વત્તા 3,400 ખર્ચ કર્યો તો જવાબ આપણને મળશે 0 0 4 8 અને 5. હવે એને પોતાના મિત્રને 56,030 માં વેચ્યું તો વેચ્યું એટલે કે બાદબાકી કરીશું તો 56,030 એમાં વેચાણ કિંમત આ આપણી મળી હતી આપણને પડતર કિંમત, આપણને પડેલી કિંમત. હવે બાદબાકી કરીશું, અહીંયા બાદબાકી થશે નહીં તો આપણે થોડી અલગથી કરીએ. 58,400 ઓછા
56 0 30 બાદબાકી કરીએ છીએ આની જોજો અહીં શૂન્યમાંથી શૂન્ય જશે તો શૂન્ય, 4 માંથી 1 જાય એટલે કે દસકો લઈશું એટલે કે 3, અહીંયા 10, 10 માંથી 3 જાય એટલે 7, 3 ના 3, 8 માંથી 6 જાય એટલે કે 2 અને 5 માંથી 2 જાય એટલે કે 0. 2370 આપણને શું થયું? નુકસાન. તો એવો જવાબ આપણને ક્યાં મળે છે? 2370 નો લાભ છે માટે કેન્સલ. 2370 ની આપણને હાનિ છે માટે આપણો વિકલ્પ નંબર બી જવાબ થશે. ઓકે, પ્રશ્ન નંબર 55 બહુ સરળ દાખલો છે, માત્ર નફો નુકસાન અહીં પણ છે. તો અહીંયા જોવાનું છે એક દુકાનદાર 1 રૂપિયાની 5 ટોફી ખરીદે છે. 1 રૂપિયાની 5, તો એક ટોફી કેટલા રૂપિયાની થઈ છે એ આપણે વિચારવાનું. 1 રૂપિયાની 4 ટોફીઓ વેચે છે એટલે કે એક ટોફીનો આપણે ફાયદો કરીએ છીએ. પણ આપણે નફો કમાવો છે 125 રૂપિયા. તો કેટલી ટોફીઓ એટલે કે કેટલી ચોકલેટો વેચવી પડશે? તો સૌથી પહેલા આપણે એક ટોફીની કિંમત ગણીએ. ખરીદ કિંમત કેટલી? તો ખરીદ કિંમત બરાબર કેટલી? તો 1 રૂપિયો એટલે કે 100 પૈસા. 100 પૈસાની 5 ટોફી. ઓકે, 5 ટોફી, તો એનો મતલબ કે 20 પૈસાની કિંમત થાય. 20 પૈસા, રાઈટ? એટલે કે 20 પૈસા બરાબર એટલે કે 0.20 રૂપિયા. આ રીતે પણ લખી શકાય. આગળ જોઈએ વેચાણ કિંમત. વેચાણ કિંમતમાં શું કહેવાય કે 1 રૂપિયાની 4, તો એનો મતલબ કે 100 પૈસાની 4 ટોફી. એનો મતલબ કે એક ટોફી પર કેટલા પૈસા થયા? 25 પૈસા. 25 પૈસાની, રાઈટ? તો અહીં તમે જોઈ શકો છો કે 0.25 આ રીતના પણ રૂપિયા લખી શકાય. તો બંને વચ્ચેનો નફો કેટલો? તો નફો આપણે જોઈએ વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત બાદ કરીશું એટલે નફો મળશે. એટલે કે 25 પૈસામાંથી 20 પૈસા બાદ કરીશું એટલે કે 5 પૈસા નફો. 5 પૈસાને રૂપિયામાં કેવી રીતે લખાય? તો 0.05 રૂપિયા આવી રીતે લખાતું હોય છે. હવે વાત થઈ ગઈ નફાની. 5 પૈસા નફો કમાવવો હોય તો એક ટોફી વેચવી પડે. તો આપણે 125 રૂપિયા નફો કરવાનો છે. તો કેટલી ટોફી વેચવી પડે? તો આપણે શોધવાનું શું છે? ટોફી. તો ટોફી પાછળ રાખીશું. 0.05 રૂપિયા બરાબર એક ટોફી, રાઈટ? તો 125 રૂપિયા બરાબર કેટલી ટોફી? ટોફી શોધવાની છે કે જમણી બાજુ રાખી. 125 ગુણ્યા 1 નીચે છેદમાં. અમે ડાયરેક્ટ 5 કરશો તો પણ ચાલશે, પણ અહીં 0.05 રૂપિયા આપેલું છે એટલે અહીં તમે જોઈ શકો છો એકમ દશક 100, તો એને આ રીતના પણ આગળ થાય. 5 નીચે છેદમાં 100 બાજુમાં જશે તો શું બની જશે? 125 ગુણ્યા 100 નીચે છેદમાં 5. બસ આપણને આ આવડતું હોવું જોઈએ. તો કેટલા પંચા? 125. તો 25 પંચા 125. તો 25 ગુણ્યા 100 બરાબર 2500 ટોફી ચોકલેટો વેચવી પડે. તો 2500 ચોકલેટ આપણને ક્યાં આપેલી છે? તો વિકલ્પ નંબર ડી ની અંદર જવાબ આપેલો છે. ઓકે, પ્રશ્ન નંબર 56 ધ્યાને લઈએ. નિમ્નલિખિત ચતુષ્કોણમાં આકૃતિઓમાં કોનું ક્ષેત્રફળ કેટલું વધુ અને કેટલું છે? કોનું વધુ છે અને કેટલું છે એવું હોવું જોઈએ. તો અહીંયા A B C D આપેલી છે, જવાબ પણ આપેલા છે. તો હવે આપણે ક્ષેત્રફળનો મતલબ શું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ બંને લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીશું તો આનું ક્ષેત્રફળ કેટલું થશે? 180. 18 દાન 180 ચોરસ સેન્ટીમીટર. સેન્ટીમીટરમાં આપેલું છે માટે. ઓકે, 14 ગુણ્યા 14. તો 14 આપણે ગુણાકાર કરીએ છીએ તો એનો મતલબ શું? તેનો વર્ગ 196 ચોરસ સેન્ટીમીટર આપણને મળશે. એ જ રીતે 12 ગુણ્યા 16. અહીંયા 12 ગુણ્યા 16 કરવાનું છે 17, તો બંનેનો આપણે ગુણાકાર કરીએ. તો 12 ગુણ્યા 16 બંનેનો ગુણાકાર કરીશું તો 0 6 1 6 તો 12 પડે બગડો વધ્યા 1 2 ને 1 3 2. તો અહીં થશે ચલો 192 ચોરસ સેન્ટીમીટર. એ જ રીતે 17 ગુણ્યા 11 કરીશું. એકમની 0 7 1 7 1 બંનેનો સરવાળો 7 8 187. તો અહીંયા 187 ચોરસ સેન્ટીમીટર. આપણને એ પૂછ્યું છે કે કોનું વધુ છે? તો તમે જોઈ શકો છો કોનું વધુ છે? બી આકૃતિ.
આ બી આકૃતિનો જવાબ ક્યાં આપ્યો છે? અહીંથી બી જોવાનો, પરંતુ સાથે સાથે આપણે અહીંયા પાછળ પણ જોવાનું. અહીંયા બી 196 આપેલું છે, એટલે કે આપણો વિકલ્પ નંબર બી આપણો સાચો જવાબ બનશે. ઓકે, છે ને એકદમ ઈઝી દાખલો. પ્રશ્ન નંબર 57 સમજીએ. બહુ સરળ દાખલો. અહીં તમે જોઈ શકો છો 5 22 7 22 ઓછા 3 22 વત્તા 9 22 ઓછા 1 22 સરળ કરવાથી પ્રાપ્ત થાય. અહીંયા છેદ બધાના સરખા છે. ઓકે, તો બધાના છેદ સરખા છે, આપણે 22 મૂકી દીધા. તો 5 વત્તા 7 ઓછા 3 વત્તા 9 ઓછા 1. જો આનું સરળીકરણ કરવા જઈએ બેટા તો બહુ સરળ. 7 ને 5 12, 12 માંથી 3 જાય, 12 માંથી 3 જશે તો શું વધશે? 9 વત્તા 9 ઓછા 1 નીચે છેદમાં 22. 9 ને 9 18, 18 માંથી 1 જાય એટલે કે 22, એટલે કે 18 માંથી 1 જશે એટલે કે 17 22. આપણો જવાબ આપણને મળી જશે 17 22 અહીંયા બસ માત્ર સરળીકરણ કરતા જવાબ 17 22 જવાબ આપણને ક્યાં મળે છે? વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 58 બહુ સરસ મજાનો પ્રશ્ન. સાંજે 6 વાગે કલાક અને મિનિટ કાંટાની 100 એટલે કે એના કાંટા વચ્ચે બનેલું કોણ કયું? તો આ આપણી જ્યારે ઘડિયાળ હોય છે તો ઘડિયાળની ઉપર અહીંયા 12 અને અહીંયા 6 હોય છે. જો મિનિટ કાંટા અને સેકન્ડ કાંટાની વાત કરીએ, મિનિટ કાંટા અને કલાક કાંટાની, તો આ રીતના આપણો કોણ બને. તો આ કોણ કયો? આ કોણ કયો? શું આ કોણ તમને લઘુકોણ લાગે છે? ના. આ કોણ તમને સમકોણ લાગે છે? લંબકોણ? ના. ગુરુકોણ લાગે છે? ના. ગુરુકોણનું માપ શું છે? તો 90 અંશ કરતા વધારે એટલે કે 91 અંશથી શરૂઆત કરી 179 અંશ સુધી. અને સુરેખ કોણ એટલે કે 180 અંશ, એટલે કે સરળ કોણ જેને આપણે વાત કરી. માટે આપણો જવાબ વિકલ્પ નંબર ડી આ સરળ કોણ બને છે. સુરેખ કોણ 180 અંશનો કોણ બનાવે છે, માટે એનો જવાબ વિકલ્પ ડી આવશે. ઓકે, પ્રશ્ન નંબર 59 બહુ સરળ પ્રશ્ન. એક સાયકલના પૈડા ચક્રમાં કુલ 24 ધાતુના તાર છે. બે તારના વચ્ચે સંલગ્ન કોણ કયું? એનો મતલબ કે એક સાયકલનું આ પૈડું છે, પૈડાની અંદર જે આ તાર આપેલા છે, આ કેટલા આપેલા છે? 24. આ કેટલા આવા આપેલા છે? 24. આપણે શું શોધવાનું છે? તો આપણે એવું કહે છે કે બે તાર વચ્ચેનો ખૂણો કેટલો? બે તાર વચ્ચેનો ખૂણો કેટલો? તો આખો જે ગોળ કહીએ, આપણે ખૂણાના પ્રકારમાં ભણી ગયા છે કે ગોળ એટલે કે પૂર્ણ કોણ એટલે કે 360 અંશનું થાય. રાઈટ, 360 અંશનું આખો ટોટલ આખો ગોળ કેટલા અંશનો થાય? 360 અંશનો. તો 360 ની અંદર કેટલા ધાતુના સળિયા? તો 24. તો એને 24 વડે ભાગાકાર કરીશું તો આપણને જવાબ મળી જશે. તો આપણે ભાગાકાર કરીએ. 360 ભાગ્યા 24, તો 24 એકા 24, 6 માંથી 4 જાય તો 2, 3 માંથી 2 જાય 1, ઉપરથી ઉતારીશું 120. 24 પંચા 120, 24 પંચા 120 બાદ શેષ 0. તો એનો મતલબ શું થયો? તો આનો મતલબ કે બે ખૂણા વચ્ચે 15 અંશનો ખૂણો છે. આપણો જવાબ કેટલો મળ્યો? 15 અંશ. તો આ 15 અંશ જવાબ આપણને મળ્યો છે. ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 60 સમજીએ. પી, ક્યુ, આર અને એસ દ્વારા હલ કરાયેલ પ્રશ્નોની સંખ્યાનો આલેખ બાર ગ્રાફ દ્વારા દર્શાવવામાં આવેલો છે. અહીંયા પી એ 4 પ્રશ્નો સોલ્વ કર્યા, ક્યુ એ 6, આર એ 10 અને એસ એ 8. તો અહીંયા એવું કહે છે કે ઉપરોક્ત આલેખ દ્વારા જણાવો કે ક્યુ અને આર એ સાથે મળી એટલે કે ક્યુ અને આર આ બંનેના ભેગા કરવાના છે. સાથે મળી કેટલા પ્રશ્નો? પી અને એસ એટલે કે પી અને એસ આ બંનેને આપણે ભેગા કરવાના છે. તો અહીં આપણે જોઈએ કે 6 અને 10 તો કેટલા થયા? 6 અને 10 16 પ્રશ્નો. રાઈટ, 16 પ્રશ્નો હલ કર્યા છે. અને પી ના 4 અને એસ ના 8, તો 8 ના 4 કેટલા થયા? 12. તો આને 12 પ્રશ્નો સોલ્વ કર્યા છે. તો કેટલા વધુ? બંનેથી વધુ એટલે કે તફાવત શોધવાનો છે. 12 ને 4 16 થશે એટલે કે 4 તફાવત, 4 પ્રશ્નોનો વધુ સરળ કર્યા છે. તો 4 પ્રશ્નોનો જવાબ આપણને ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર એ ની અંદર મળી જાય છે. ઓકે બેટા, અહીં આપણે જવાહર નવોદય વર્ષ 2025 ની
પ્રવેશ પરીક્ષા જે લેવાઈ ગઈ એના પ્રશ્નપત્રનું સોલ્યુશન કર્યું. આશા રાખું છું કે આપ સૌ તમારા પ્રશ્નપત્રના જવાબ સાથે સરખાવી લેશો અને તમે નક્કી કરી લેજો કે કેટલા પ્રશ્નો સાચા છે અને ખોટા હોય તો ગભરાવાની જરૂરિયાત નથી. હવે જે થઈ ગયું એ થઈ ગયું. હવે નેક્સ્ટ પરીક્ષાની આપણે વધુ સારી મહેનત કરીને તૈયારી કરીશું. ઓકે, આપ સૌને વિડીયો ગમ્યો હશે તો વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસ કમેન્ટમાં લખજો. સાથે સાથે એને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બરાબર, અને ફરી મળીએ છીએ બહુ નજીકના સમયમાં ફરીવાર. ત્યાં સુધી રજા આપશો.